વિદ્યાર્થી મિત્રો, અનિલ જ્ઞાન મંદિરની યુટ્યુબ ચેનલ પર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયોમાં હું તમને ધોરણ 9માં ગુજરાતી વિષય છે એ સમજાવવા જઈ રહી છું. આપણા આંગણે કોઈ મહેમાન આવે ત્યારે આપણે કેવી તૈયારીઓ કરીએ છીએ, અથવા તો કોઈ આપણા ગુરુજી કે કોઈ જ્યારે આપણા આંગણે આવે છે ત્યારે આપણે એનું શું કરીએ છીએ? એક શબ્દમાં આપણે કહેવું હોય તો આપણે કોઈ આવે છે ત્યારે આપણે શું કરીએ છીએ? એનું સ્વાગત કરીએ છીએ, બરાબર. આપણા આંગણે કોઈ પણ આવે છે, કોઈ આપણા સગાવાલા સ્નેહી સંબંધીઓ આવે છે, કોઈ આપણા પૂજ્ય આપણે જેને માનીએ છીએ ગુરુજી, એ કોઈ આવે છે આપણા આંગણે, તો આપણે એનું સ્વાગત કરીએ છીએ. તમને ખ્યાલ છે, તમે ધોરણ 7માં જ્યારે હતા ત્યારે તમે આવું સ્વાગત માટેનું એક કાવ્ય સમજી ગયા હતા. તો કયું એ કાવ્ય હતું? આજની ઘડી રળિયામણી. એમાં ગોપીઓ કોના સ્વાગતની તૈયારીઓ ખૂબ હરખભેર કરતી હોય છે? એનો વાલોજી શ્રી કૃષ્ણ જ્યારે એમના આંગણે આવવાના હોય છે, એની એને ખબર પડે છે ત્યારે એમના સ્વાગતની એટલી બધી તૈયારીઓ કરે છે કે આજે એમનો વાલોજી શ્રી કૃષ્ણ છે એમના આંગણે પધારવાનો છે. તો અહીંયા તમારું ચેપ્ટર 9 છે, એનું જે કાવ્ય આપણું છે એનું નામ કંઈક આવું જ છે કે પુત્રવધૂનું સ્વાગત. સ્વાગત માટેનું જ કાવ્ય છે, પણ અહીંયા કોનું સ્વાગત કરવાનું છે? તો કે પુત્રવધૂનું. હવે પહેલાં તો પુત્રવધુ આપણે કહીશું કોને કહીશું? પુત્રવધુ. પુત્ર એટલે તો આપણને ખબર પડી ગઈ, ચાલો પુત્ર એટલે દીકરો, બરાબર. પણ પુત્રવધુ મતલબ શું? તો કે આપણા દીકરાની વહુ, એને આપણે કહીએ છીએ પુત્રવધુ. તો અહીંયા કવિએ સરસ મજાનું કાવ્યનું હેડિંગ આપ્યું છે, પુત્રવધુનું સ્વાગત. અહીંયા કોઈનું સ્વાગત કરવાનું છે તો એ કોનું છે? તો કે પુત્રવધુનું. દીકરાની વહુ જ્યારે ઘરમાં આવે છે એનું સ્વાગત કરવાનું છે, એ માટેનું બહુ જ સરસ મજાનું કાવ્ય અહીંયા આપણને કવિએ આપેલું છે. કવિનું નામ છે મકરંદ દવે. પુત્રવધુનું સ્વાગત, એમના કવિનું નામ છે મકરંદ દવે. એમનો જન્મ ઈસવીસન 13/11/1922 અને એમનું અવસાન 31/1/2005 થયું હતું. મકરંદ વજેશંકર દવે સાંઈ તેમનો રાજકોટ જિલ્લાના ગોંડલના વતની હતા. તેઓ ક્યાંના વતની હતા? ગોંડલના વતની હતા. ગોંડલ તમને ખ્યાલ છે, રાજકોટ જિલ્લાનું એ ગામ છે. ગોંડલના તેઓ વતની હતા. આઝાદીની ચળવળમાં તેઓ જોડાયા હતા. અનેક અખબારોમાં તેમણે કાર્ય કર્યું. તેમણે વલસાડ જિલ્લાના નંદીગ્રામમાં આદિવાસીઓ માટે પણ કાર્ય કર્યું હતું. તેમણે આ હતો પોતાના જીવન દરમિયાન એણે જે કંઈ પણ કાર્ય કર્યું એ એમને અહીંયા આપેલું છે. હવે એમને જે સાહિત્ય સર્જન કર્યું છે એ વિશે જોઈએ આપણે. તો ઝબૂક વીજળી ઝબૂક તેમનો બાળકાવ્ય સંગ્રહ છે. બે ભાઈ તાયકો બાળનાટ્ય સંગ્રહો છે. યોગપથ અને અંતરવેદી એ તેમના આધ્યાત્મ ચિંતનના પુસ્તકો છે. તરણા, જયભેરી, ગોરજ, સૂરજમુખી, સંજ્ઞા, સંગતિ એ તેમના કાવ્ય સંગ્રહો છે. શેણી વિજાણંદ ગીત નાટિકા છે. માટીનો મહેકતો સાદ એ તેમની નવલકથા છે. સંત કેરી વાણી એ સંપાદિત ભજન સંગ્રહ છે. સંપાદિત કરવું એટલે શું? તો કે એમણે પોતે લખેલા નથી ભજન, પણ એમણે બીજાએ લખેલા ભજનનો સંગ્રહ એમણે કર્યો છે, એટલે કહેવાય સંપાદિત કરેલા ભજન સંગ્રહો. તેમણે રંજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. તેમને એટલે કોને? મકરંદ દવે. મકરંદ દવેને રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવેલો હતો. હવે જોઈએ આપણે કાવ્યનો મર્મ, કે કવિ ટૂંકમાં કાવ્યમાં ટૂંકસાર કેવો હોય તો કવિ શું કહેવા માંગે છે? તો કે ગુજરાતી સાહિત્યમાં પુત્રી વિશેના તો અનેક કાવ્યો છે, પણ પુત્રવધુનું સ્વાગત એક વિરલ કાવ્ય છે. બહુ સાચી વાત છે. ગુજરાતી ભાષામાં આપણે જોઈએ તો દીકરી માટેના તો તમને ઘણા બધા કાવ્યો તમને સાંભળવા મળી જશે, ક્યાંય ને ક્યાંય વાંચવા મળી જશે, પણ પુત્રવધુ માટેના કાવ્ય એ બહુ એક વિરલ કાવ્ય ગણી શકાય, અદ્ભુત કાવ્ય ગણી શકાય. કવિએ પોતાના પુત્રવધુ માટે એટલું સરસ મજાનું કાવ્ય અહીંયા આપણને આપેલું છે. કવિ પુત્રવધુને લક્ષ્મીજી સાથે સરખાવે છે. અહીંયા આપણા મકરંદ દવે છે એ પુત્રવધુને એટલે કે દીકરાની વહુને કોની સાથે સરખાવે છે? લક્ષ્મી સાથે. લક્ષ્મી સાથે એમની સરખામણી કરે છે. અને એના આવવાથી ઘરમાં 100 કમળની સુગંધ, એક કમળ બે કમળ નહીં પણ 100 કમળ
એની સુગંધ જાણે આખા ઘરમાં ફેલાઈ ગઈ છે એવો મહિમા અહીંયા એમણે વર્ણવ્યો છે. પુત્રવધૂના આવવાથી ઘરનું સૌંદર્ય કેવું ખીલી ઉઠે છે તેના ચિત્રો આપી અને ઘરનું છત્ર અને છાયણી ગણાવી અદ્ભુત ગૌરવ કરે છે. બંને કુળ ઉજાડનાર પુત્રવધૂના આગમનથી જીવતરની હાશ એટલે કે નિરાંતનો ભાવ કવિએ ઉત્તમ રીતે પ્રગટ કર્યો છે. આ હતો કાવ્યનો અહીંયા ટૂંકસાર. હવે આપણે કાવ્યની સમજૂતી તરફ આગળ વધીએ. આજ લક્ષ્મી આવ્યા મારે આંગણે, લાવ્યા સો કમલની સુગંધ, ઓચ્છવ મારે આંગણે. કેટલી સરસ પંક્તિઓ છે. આજ લક્ષ્મી આવ્યા મારે આંગણે. લક્ષ્મી મતલબ મેં તમને પહેલાં જ કીધું કે આ લક્ષ્મીને કોની સાથે સરખાવ્યા છે? પુત્રવધુ સાથે. અહીંયા લેખક કહે છે કે આજ એમના પુત્રવધુ લક્ષ્મી બનીને એમના આંગણે આવ્યા છે અને એમની સાથે શું લાવ્યા છે તો કે સો કમળની સુગંધ. એટલે કે ખૂબ ઉત્સાહભેર એમનું સ્વાગત કરે છે પુત્રવધુનું એમના આંગણે. સો કમળની સુગંધ સાથે એ લાવ્યા છે એમના પુત્રવધુ. લક્ષ્મી બનીને પુત્રવધુ આવે છે, સો કમળની સુગંધ સાથે લાવે છે અને જાણે કે ઉત્સવ છે એ આંગણે. મારી અડવી ભીતોને એના આંગણા, જ્યાં જ્યાં પરસે ત્યાં સોહે શણગાર, ઓછો મારે આંગણે. કેટલી સરસ વાત કરી છે પુત્રવધુ માટે. મારી અડવી ભીતો. અડવી એટલે શું? અડવું મતલબ શણગાર વગરનું, શોભા રહિત એવું તમે કહી શકો. બરાબર. અડવું આપણે કાંઈ કોઈ શણગાર ન કર્યો હોય કે એવું હોય તો આપણે એમ કહીએ કેમ અડવું છે બધું, કેમ આમ ચાંદલો કે કાંઈ કશું કર્યું નથી, આપણે એમ કહીએ અડવા કેમ લાગો છો, મતલબ શણગાર નથી કશો, એને અડવું કહેવાય. તો મારી અડવી ભીતો, અહીંયા ભીતોને શણગાર વગરની ભીતો છે. કવિ એમ કહેવા માંગે છે કે જ્યારે પુત્રવધુ નહોતા ત્યારે એમના ઘરની ભીતો, દિવાલો એ શણગાર વગરની હતી, પણ જ્યારથી પુત્રવધુ ઘરમાં આવ્યા છે ત્યારથી એમની આંગળીઓ જ્યાં જ્યાં સ્પર્શ કરે છે, અડે છે, ત્યાં એ બધું જ શણગાર થઈ જાય છે. આમે તમને ખબર છે કે પુત્રવધુ જ્યારે ઘરમાં આવે, આંગણામાં આવે ત્યારે એ પ્રસંગ જ એવો છે. સૌના ચહેરા ઉપર હાસ્ય, એક ઉમંગનો પ્રસંગ છે આ. અને ખૂબ આનંદ ઉલ્લાસથી આપણે કોઈની દીકરીને આપણા ઘરમાં લાવીએ છીએ પુત્રવધુ તરીકે. અને સરસ રીતે ખૂબ આપણું આંગણું છે એ હસતું રમતું એક આનંદથી ભરાઈ જાય છે. એને વેણલે વાહલપ નીતરે. એના વેણમાં, વેણ જ્યારે એક એક શબ્દો એ બોલે છે, જ્યારે એ પોતાના મધુર શબ્દો પોતાના મોઢામાંથી નીકાળે છે, બોલે છે, ત્યારે જાણે કે વાલનો દરિયો છે. ખૂબ પુષ્કળ વાલ એના મોઢામાંથી નીકળે છે. જાણે બોલે છે તો ટૂંકમાં એમ કહી શકાય કે પુત્રવધુ ખૂબ વાલથી બોલનારી છે, બધા સાથે એકદમ પ્રેમથી રહે છે. એને ટોડલીએ ટહુકાર. ટોડલો મતલબ શું કહી શકો તમે કે પહેલાંના સમયમાં ગામડામાં જ્યારે મકાન હશે, તમે હજી પણ ક્યારેય ગામડામાં જાઓ ને કોઈના મકાન જોશો તો એમાં 12 શાખના ઉપરના જે લાકડામાં આગળ રહેતો જે છેડો હોય ને એને તમે ટોડલો કહી શકો. બરાબર. તો અહીંયા કવિએ શું કહ્યું છે કે ટોડલીએ ટહુકાર, એટલે કે જ્યારથી ઘરમાં આવી છે ને પુત્રવધુ ત્યારથી એનો ટહુકાર છે મીઠો એ હંમેશા આંગણામાં ગુંજતો રહે છે. ઓછો મારે આંગણે, એટલે કે ઉત્સવ અમારે આંગણે વ્યાપી ગયો છે, ફેલાઈ ગયો છે. એ તો ઘરનું છત્તર, ઘરની છાયડી, ઘરની અગાસીનું ખુલ્લું આકાશ, ઓછો મારે આંગણે. બહુ જ સરસ વાત કરી છે. અહીંયા સર્વસ્વ પુત્રવધુને કહી દે છે લેખક. એ અમારા ઘરનું છત્તર છે. છત્તર મતલબ છત્ર એમ તમે કહી શકો, એક પ્રકારનું છત્ર. એ છત્ર મતલબ તમે જોતા હશો કે કોઈ માતાજીની ઉપર છત્ર તમને જોયું હશે, પણ અહીંયા છત્ર એટલે શું કે સર્વસ્વ, બધું જ ઘરનું છત્ર બનીને એ અમારી ઘરની બધાની સંભાળ રાખે છે. ઘરની છાયડી છે પુત્રવધુ.
તો આમેય તમને ખ્યાલ હશે કે દીકરાની વહુ જ્યારે ઘરમાં આવે છે અને સરસ રીતે એ જે રીતે એના ઘરમાં માતા પિતા સાથે લાડકોડથી રહેલી દીકરી એ સાસરીમાં આવીને પણ બધાને પોતાના બનાવીને રહે છે, ત્યારે ઘરમાં એક પ્રકારની સુવાસ ફેલાઈ જાય છે, બધાએ આનંદિત થઈ જાય છે. તો અહીંયા પુત્રવધૂને લેખકે ઘરનું છત્ર કહ્યું છે, ઘરની છાંયડી કહી છે, અને ઘરની અગાસીનું ખુલ્લું આકાશ, એટલે કે સર્વસ્વ આમ કહો તો એ પુત્રવધુ જ છે. અને લેખક કહે છે કે અમારા આંગણે ઉત્સવ છવાયેલો છે. લાસ્ટમાં બહુ સરસ વાત કરી છે. છેલ્લી પંક્તિઓમાં કવિએ જે વાત કીધી છે, એણે બબ્બે તે કુળને ઉજાડ્યા. બબ્બે કુળ મતલબ તમને સમજ હશે કે પહેલું કુળ દીકરીનું કયું કહેવાય? એના માવતર, એનું પિયર, એના માતા પિતાનું કુળ, એ એનું પહેલું કુળ છે, જ્યાં એનો જન્મથી માંડી અને એમના લગ્ન સમયગાળા દરમિયાન એણે જ્યાં સમય વિતાવેલો છે એ ઘર. અને બીજું કુળ એટલે કે એનું સાસરિયું. તો દીકરી છે એ બે કુળને ઉજાડે છે. બહુ જ સરસ રીતે બંને કુળને સારી રીતે સાચવનારી આ દીકરી, એણે બબ્બે તે કુળને ઉજાડ્યા. હૈયે હૂંફને જીવતરની હાસ. કવિ કહે છે કે હૈયામાં હૂંફ આપે છે, પ્રેમ આપે છે, અમને લાગણી આપે છે, અને જાણે કે નિરાંતે જીવન, જીવતરની હાસ મતલબ જીવન છે એ નિરાંતે પસાર થશે હવે, એવું અમે ઈચ્છીએ છીએ, એવું અમે અનુભવીએ છીએ. આ જ ઉત્સવ મારે આંગણે, એટલે કે આ જે ઉત્સવ છે મારે આંગણે છવાઈ ગયો છે. તો આટલુંક નાનું મજાનું આ કાવ્ય, પણ પુત્રવધુ માટે કવિએ બધું જ કહી દીધું છે કે ઘરમાં જે કાંઈ પણ છે એ માત્ર અને માત્ર એ પુત્રવધુ જ છે. આમ જુઓ તો એ કોઈની દીકરી જ છે. કોઈની દીકરીને જ્યારે પોતાના સાસરીમાં આવે છે ત્યારે એને દીકરી બનાવીને રાખે છે. તો બહુ જ સરસ રીતે આ પુત્રવધુ છે દીકરી બની અને સારી રીતે એ બે કુળને ઉજાડે છે. એવી અહીંયા સરસ મજાનું આ કાવ્યમાં પુત્રવધુ માટેનું એ ખૂબ જ સરસ કાવ્ય આપણને અહીંયા કવિએ આપેલું. હવે આપણે એની શબ્દ સમજૂતી જોઈ લઈએ. તો અડવું મતલબ શણગાર વિનાનું અથવા તો શોભા રહિત. આંગળા મતલબ આંગળીઓથી લીંપણમાં કરાતી ભાત. પરસ મતલબ સ્પર્શ કરવો. ટોડલો એટલે બારશાખના ઉપલા લાકડા આગળમાં રહેતો છેડો. છત્તર મતલબ છત્ર. ઉજાડવું એટલે ઉજળું કરવું અથવા તો શોભાવવું, દીપાવવું, કાંઈ પણ તમે કહી શકો. પછી એમાં વિરુદ્ધાર્થી શબ્દો જોઈ લઈએ. તો સુગંધ, તમને કીધું હતું ને કે સો કમલની સુગંધ. સુગંધનો વિરુદ્ધાર્થી શબ્દ શું થશે? દુર્ગંધ. પછી તડકો, અને એનો વિરુદ્ધાર્થી શું થશે? છાંયડો. ખુલ્લું, એનો વિરુદ્ધાર્થી થશે બંધ. તો આ સરસ મજાનું મકરંદ દવેનું રચિત આ કાવ્ય ખૂબ નાનું પણ ખૂબ સ્પર્શી જાય હૃદયને એવું પુત્રવધુનું સ્વાગત એ આપણે અહીંયા સમજ્યા. તમને કોઈ પણ પ્રકારની આમાં સમજૂતીમાં પ્રોબ્લેમ થાય તો કમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો.